તો બહુ નાના હતા ને એટલે ઈચ્છા નથી થતી, પણ પ્રમુખ સ્વામીની બહુ પ્રેરણા અને પ્રમુખ સ્વામીને જોઈતા હતા કે અમારે જોઈએ છે એ મેડિકલ ના થાય, બબ્બે ચોકની સાથે કરેલી એટલા કેવળ 17મે વર્ષે કોઈ મેડિકલમાં આવ્યા હતા અને બહુ હોશિયાર હતા. અને બાપાને એટલું બધું એનામાં પ્રેમ હતો કે તમે એમને આપો, અને હું ના કહેતી હતી જો તો નાનો છોકરો સૌથી નાનો, મારે 3 દીકરા, એમાંથી આ નાનો બહુ ભાલો હતો, બહુ ભાલો હતો. અને આપવાનું થયું બોલવામાં બહુ સહેલું છે, બધા કે મારો દીકરો સારું થાય હું આપી દઈશ, આમ કરો તેમ કરીશ, પણ જ્યારે આપવાનું થાય ને ત્યારે ખબર પડે બધાને આપવાનું છે કે બહુ બહુ ભાર છે. પણ બાપાની દ્રષ્ટિ પડી અને આગળ વધ્યા છે. ખરેખર આમ કહું છું ને, બાપાની દ્રષ્ટિથી આગળ વધ્યા છે. અને જ્યારે સાધુ થયા ને ત્યારથી જ બાપાની સાથે હતા, અમદાવાદ. અને પછી આ જો આગળ જેમ મહંત સ્વામીની દ્રષ્ટિ પડી, બાપાની પડી, સંતોની પડી, એમાં આગળ વધ્યા. અને અત્યારે તો બાપાને બહુ જ રાજી કરે છે. અને મને તો યાદ આવે ને, હજુ આ ચટણી કરતા પણ નતો શીખ્યો. હા, એ ક્યાં નાના હતા, અમે તો યાદ હતા. અને એ થયા એમ 3 જ વર્ષ થયા. કેટલા વર્ષે સાધુ થયેલા બા? 17મી વર્ષે 16 પૂરા થયા હતા અને 17મી બેઠકમાં સાધુ થયા હતા. સ્વામી બાબા તમારા ઘેર પધારતા હતા ત્યારે એમની પર દ્રષ્ટિ પડી. 4-5 વર્ષ બાપા આવી ગયા. અમારે ના આવે જોડે જમવાનું, અમારે ત્યાં સંતો, અમારે ત્યાં બધું. પણ ખબર નહીં એમને શું તો તમારે શ્રેષ્ઠમાં મંદિર નાનું છે, તો મારા હસબન્ડ છે પ્રેસિડન્ટ હતા, મારો બીજો દીકરો છે ને એ યુવક મંડળનો હતો, અને આ હતો બાળ મંડળનો. હવે એમાં લગ્ન લાગી ગઈ અને કાર્ય કર્યું છે, બહુ સારું કરે છે. અને આગળ વધે, હું તો કહું છું ને, હજુ જેમ છે એનાથી પણ આગળ વધે. પણ અત્યારે બહુ ખુશી છું. નકર તે વખતે 2-3 વર્ષ સેવા કાઢ્યા. બાપાએ પોતે કાગળ લખ્યો કે મારા હસબન્ડના સીવું હતું, તો કે સીવું આ બધું થાય છે અમને ખબર પડે છે, પણ અમારી દ્રષ્ટિ છે અને ઘરમાં જે કંઈ તમે હું તો પ્રોબ્લેમ કરું ને, આમે બૈરાઓને તો હોય જ નહીં ઝઘડા કરવાનું. એવું બહુ આવ્યું કરું, કારણ કે જે બધું થયું છે બધું સારું થઈ જશે, તમે કોઈ વ્યાજી નહીં કરતા. એટલે હું તો પૂજા નહીં કરું, હું કહું છું હું નહીં કરું, કારણ કે મારો છોકરો નાનો બહુ વાલો એટલે તમને વાત જ ના પૂછો, આમ હેડી જાય બધું. તો બા તમે ના પાડતા હતા હા, તો સ્વામીની શી ઈચ્છા હતી? બ્રહ્મવિહારી સ્વામી એ કહેતા હતા કે ના મારે સાધુ થવું હા, છે. એ અને આ મારી બીજી દીકરી છે ને એનો સપોર્ટ બહુ હતો, બહુ સપોર્ટ. અને મારા હસબન્ડનો તો પૂરેપૂરો. હું મારા હસબન્ડને એમ કહું કે તમે સાધુ થવા જાઓ, હું તમને કહું આ મારી દિલની જ વાત કહું છું કે હું કહું તમે સાધુ થવા જાઓ, તમે અમારી મિલકત આપી દો. તો મારા દીકરાને લઈ આવ્યા. પણ જો કેટલા આગળ વધવાના હશે, બાપાની દ્રષ્ટિ હશે એટલે કેટલા આગળ વધ્યા. અને જે ના કરવાનું કાર્ય બધું અબુધાબીમાં કર્યું, જે ના કરે એ કરી બતાવ્યું બધા. એને કેટલી બધું કર્યું છે. સુષ્ટાબાઈ એકવાર મંગેશના મંદિર આવ્યા તો ના કહું લઈ આવું ખેંચી પાછું હું લેવાય નહીં લેવા, આહા. પણ બાપાની તેવી દ્રષ્ટિ કે લેવા જાઉં ને તો પછી મને એમ થાય ડૉક્ટર સ્વામી કહે કે એને કહો હવે ઘરે જાય, 12 વાગ્યા સુધી બેસી રહું રાખો મને દીધા. નાનો જીવ છે, ગમે એવો નાનો જેનો છોકરો હોય ને તો તમારે દૂર કરવો બહુ ગમવું
બોલવું બહુ સહેલું છે કાર્ય કરવું કે શું બહુ બા હવે છે ને આ ગામ ઉપર એક આશીર્વાદ આપો. આ ગામમાંથી હજુ સુધી કોઈ સાધુ નથી થયા, તો તમે આશીર્વાદ આપો કે આ ગામમાંથી સાધુ થાય. હા ના ચોક્કસ. અને કંઈક બહુ સારામાં સારું છે. હવે મને એમ થાય મારા 2 દીકરા છે, અત્યારે મજૂરી જ કરવા, કામ જ કરવાનું ને. ઘરે ઘરે દુકાન હોય કે હોય એમાં કામ જ કરવાનું. અને અમને જુઓ આજે અહીં તો કાલે પહેણે સાથ લેવી. તમે જુઓ તો કહીએ આપણે જડે જ ને ત્યાં છે. અને કેટલું મોટું કાર્ય કરી રહ્યા છે હા. શ્રીજી મહારાજનું, સ્વામી બાપાનું ઘણું મોટું કાર્ય કરી રહ્યા છે. ભલે નાખી છે બાબાને સ્વામી કદાચ તમારી પાસે હોય તો આટલા બધા વિખ્યાત ના થયા હોય. ના સાચી છે ના થયા સ્વામીના ખોરામ જઈને બેઠા બેસી ગયા, તો આટલા બેસી બધા ગયા. પોપ્યુલર થયા. બહુ કાર્ય કર્યું છે. જો બધાને કહું છું પણ બધા નાખવા પાડી દે આ બધા ઉત્કર્ષ મારા શક્તિ આપે અને જેને જવું હોય એને જવા દેજો. હા આ હું મારી વાત, જેને જવું હોય સારી લાઈન છે. અહીં ઘરમાં રહી વસ્તુ કરવાના બૈરાના દવાના રહેવાનું છે. ના સાચે કહું છું. કે પાસપોર્ટ કે છે ને કે સંતો પરિવર્તો કે છે આટલી થતું પાસપોર્ટની થઈ છે એમની. એટલું ફરે છે આજે આ ગામને આજે આ ગામને આજે ત્યાં આમ તેમ. આપણે ઘેર રસ્તો કરે ના કરે. અને કોણ ઓળખત જ કોણ ઓળખત કોઈ ના હોય. આ તો દુનિયા મારા પ્રાર્થના કરું છું